વિક્રમજી બોલો અજમેરજી. આ ધોતી બોતી કેમ પહેરી નહીં યાર ધોતી થોડી પે બાપસર ને જો ખરા ડેમ ખાલી આ મોય નહીં એવું છે આ જોવા કે ધોકો જમ જેવું પાણી દેખાય નાવા જવું તો ખરું આમ આ ના જવા દઈએ જોક મારા ધોકા એટલે ના વારે યાર તો આપણો ઢોર ચડી થઈ ગઈએ પણ આપણે ના જવાય જમ પોલીસ બેઠી હોય કશો હતો નહીં યાર તમે આમ હેડો તો કોક આમ દેખાય આગળ ડેમ આગળ હજી દેખાવાનું હોય ઉભા ઉભા થોડો ડેમ દેખાય રિમોટ લઈને યાર આપણો અલે રિમોટ ના લઈ યાર હેડો તો ખરા આમ હેડો આગળ હેડો તમે આગળ હેડો આ કેટલા બધા મોણા તો આના પથ્થર રાખ્યા પડવાના બધા જોતા રહેજો આમ એનો વાંધો નહીં વાંધો ને હોના દેરો નવાઈના લગન બધ નહીં આયા આ તો હોનું છે થવા દેવો કે યાર આ તો માળા છે મારા તે આટલો દાડો પહેરવાળો ના હોય તો પહેરાય ના પહેરાય ફરવાનો નજારો જ અલગ છે યાર એ નજારો એટલો આમ બધો ખરાબ ભાઈ નજર મારે નજર નહીં કરી બોલો ખરાબ આવે છીએ તો એ બા પોલીસ આવી જાય તો હમણાં કાઠું આવી જાય પાછું હોય તો આ ઢેચા તોડી નાખીએ જાય જતા નહીં પોણી પોણીમાં ઢેચા તોડી નાખે ઢેચા હમણાં થી આવી કઈ તોડી નાખતી છે તોડી નાખે ઢેચા ઊંચી રહ્યું સાપ આદુ નહીં રહે કઈ અરે યાર કાલે જ ચીલા આકાશભાઈ ના લગ્ન માં આવી છે એટલે પણ લગ્નમાં તો અમે જન્મ જ આવ્યા છીએ તમે નહીં હોય કારણ ફરવા આવ્યા ફરવાનું બધું જન્મ આવ્યા છીએ જન્મ હોના દોરો આલવો પડે નહીં દોરો ઓનામ દોરો તો અહીંયા દોઢ નાખનો છે પાછું મફતે આવે ને લઈ આપવાથી કશું ના મળે લઈ આવો હજી કહું છું મોની જો મારી વાત મારી માની જો પણ હજી કહું છું મોનો હવે ફરવાનું બાકી છે યાર આ ડેમ જોઈને લીધો અમે છીએ છોકરો જેવા નીચે ઉપર થઈ હોના દોરો આલતા હોય તો આવું તારે કાંઈ જોવા કાને ભોકરો જેવા ભોકરા હોય તો બધું ખતરનાક જોયા ના મારા તો કશું ને હોના દોરો છો તો હોના દોરો હાલત હું તમારા અંગાત આવું નક ના આવું મુજો કોઈ ના રાખો પાડે વેચી મારું કોઈ વધો નહીં બૈરું બોલે જ નહીં વેચીએ મારવાનો પાછો પહેરવા બૈરું નહીં બોલે ના બૈરાને કહી દે રાહુલજીને પાછા આયા નહીં કે ખુશ થઈ ગયો જોઈને આ તો બધું આ તો 500 ડેમ એટલે જેવો તેવો નહીં બાબુ 500 ડેમ એટલે જેવો તેવો હતો યાર આ બોકરા જોવા ગયો તો વાઘે આવતા હોય વાઘ નહીં યાર સિંહ રે આવે જંગલોમાં તો હું વાઘ ને સિંહ ને રેશો ને બધું રહે બધું એટલે બહુ ખરાબ બોકરા પાછા વાગશીઓ ના વાઘ ફૂટ પહેરે ના તો પહેરવા પડી યાર 500 ડેમ એટલે જેવો તેવો હતો બોકરો મંદિરે જવા તો ગમે નહીં એવડો કે દર્શન કરીએ મંદિરે જવાનું યાર દર્શન આટલા આજે બા દર્શન ના કરીએ કેવું લાગે માતાજી દર્શન તો કરવો જ પડે દર્શન કરવા તો આય જ એટલે આટલું દાદા ચોર હોય બાપ ચોર છો ધોતી તો યાર ના આયા આ ધોતી યાર કોઈ કહેતો ખરા છે શબ્દ હું કહું કહી દો કે યાર કહી દો આ ડેમ જોજો બીજું કોઈ કેવું તો નહીં મારે તો ડેમ આ ફોન કર ના આવે જતા રે હાલો જય માતાજી મિત્રો ઓ નજારો આવે તો ડેમ ભાઈ મકઈ લાગી છે ભાઈ નજર ના જાય ડેમ એવો યાર 500 ડેમ એટલે જેવો તેવો ડેમ આકાશભાઈ ની જોનમાં માહોલ ખરાબ હતો બાવ ગરમી લાગી એટલો યાર કરે ને ખાઈ જોયા લાયક છે અને પાસ ગરમી લાગી એટલા એને પાસ હોય તો ના જાવ તો મને ખબર હતી તમે કે કેવું જ નહીં કોઈ જો કે કેવું હોય તો કશું ને કેવું લેડો ના મંદિર મંદિર જાવ કોઈ કણ જવું પડે બાદ આટલા એ બાદ એ દર્શન કરવા ના પડે દર્શન તો કરવા જવું પડે ખાલી શરમ આવે છે યાર પબ્લિક બેઠી હોય તો શરમ આવે જવું પડે યાર મંદિર છે ખોટા દર્શન કરવા જવાનું જય માતાજી મિત્રો પેટ આવી ગયા કે પોખરાબો મંદિર તો ખતરનાક છે કમ્પ્લીટ દેખો એ ચીજ થઈ જાય છે ખરાબ પોતે માહોલ ખરાબ છે લાગે 100% જય માતાજી દેખો મંદિર તો બહુ મોટું છે મંદિર તો યાર મોટું હોય
નીકળવાનું કરો હજી તો યાર ફટાફટ થોડું જ એકલાતું આવે. ઘણું ફરવાનું બાકી છે. ભક્તો જેટલા બેઠા છે પણ હવે થોડી વાર જમાઈ જાય ના હોય તો તમે ના જમાવા યાર હજી તો ઘણું બાકી છે આપણે ફરવાનું. ફરવાનું બાકી પણ આગળ નહીં જવું પડે ભાઈ પેલા મકાઈ જોવા જવા છે નહીં આ કેટલા વાગે પછી નીકળી જાય જોવાનું. નીકળી જવું પડે નહીં જલ્દી 2 વાગે 2:30 વાગે જય માતાજી મિત્રો આજના બ્લોગમાં વધારે કહી શક્યા નથી માહોલ ગરમ હજારો એ જતો ને 500 એટલા ઘણું જોયા લાયક તો સદ અમે નહીં અવાજ એ જોરદાર આવે છે આવે નીકળ મોટો મારી આવો છે આ નામ ઉઠી જાય નહીં જોર આવે એટલે તો ઘેર જવું પડે દર્શન તો કરી ના મંદિરે જય રોકા બિલાજ રાખી રાખી ડાયરેક્ટર કે એવું થઈ ગયો કેમેરો ફેવર કોઈ દેખાતો નહીં હું જીવેલજી બાર માહોલ ગરમ હોય કોમેડીના મેન ખેલાડી મારા દીકરા ને યાર મેન ખેલાડી અજમેલજી તમે તો બાપસર ઝોનમાં આવી ગયા છે આકાશભાઈની દેખો કાલે માહોલ ગરમ છે ખરાબ વસ્તુ ઓળખતા તો નિખિલ ઠાકોર ધોતી રણિયાળીઓ બોલ બાપસર માહોલ ગરમ દેખો મંદિર